ધોરણ 11 આંકડાશાસ્ત્ર માટેનો ખૂબ જ અગત્યનો વિડીયો છે. આપણે આ છઠ્ઠું ચેપ્ટર જોવાના છે. નામ છે ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણ. એમાં આપણે 6.1, 6.2 અને 6.3 એમ ત્રણે ત્રણ સ્વાધ્યાયના વિડીયો બનાવી દીધેલા છે. આ સ્વાધ્યાય 6 છે અને એની અંદર આપણે સેક્શન સી જોઈશું અને ત્યાર પછી સેક્શન ડી ના પર વિડીયો આવશે. એટલે સેક્શન સી ની અંદર જે અગત્યના દાખલાઓ છે એ સમજવાનો પ્રયત્ન કરજો, જેથી કરીને તમને મુશ્કેલી ન થાય. આપણે દાખલાની શરૂઆત કરીએ. એમાં પહેલો દાખલો છે. એક વિજ્ઞાન મેળામાં 10 શાળાઓ ભાગ લે છે. આ શાળાઓમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામો કેટલી રીતે વહેંચી શકાય, આવું આપણને કીધેલું છે. સીધું આપણે કરવાનું છે 10p3 અને 10p3 એટલે સૂત્ર શું આવશે? NPR આવું સૂત્ર આવે. અને NPR માં 10p3 3 છે નીચે, એટલે ઉપરના જે આંકડાઓ છે એને 3 વાર લખવાનું. એટલે 10, 9 અને 8. સમજો કે અહીંયા 10p4 હોય તો આપણે શું લખવું પડે? 4 આંકડા લખવા પડે અને 8 અને પછી 7 પર લખવું પડે. સમજો કે 5 હોય તો અહીંયા 6 સુધી લખવું પડે. સમજો કે 10p2 હોય તો ફક્ત 10 ને 9 જ લખવાનું. એટલે અહીં નીચે કેટલા આપેલા એટલા આંકડા લખવાના. અહીંયા 3 છે એટલે આપણે 2, અહીંયા 3 છે એટલે આપણે 3 આંકડા લખવા પડે. 9 અથમ 72 ને 72 ગુણ્યા 10 એટલે 720. આ આપણો છેલ્લો જવાબ આવે. જો NCR હોય તો NCR હોય તો છેદમાં બી 3, 2 ને 1 લખવું પડે. એ આગળ જતા આપણે જોઈશું. એટલે અહીં પહેલો દાખલો પૂરો થાય, ખૂબ અગત્યનો હતો. બીજો દાખલો જોઈએ. 4 છોકરાઓ અને 3 છોકરીઓને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી કોઈ પણ 2 છોકરાઓ કે 2 છોકરીઓ એક સાથે ન ગોઠવાય? આપણી પાસે શું છે? ધ્યાન આપજો. 4 છોકરા છે એટલે 4 છોકરા આપણે લખી દઈએ. ત્યાર પછી 3 છોકરી છે એટલે 3 છોકરી આપણે લખી. કોઈ પણ સાથે આવવા જોઈએ નહીં. એટલે પહેલા છોકરો પછી છોકરી, છોકરો પછી છોકરી, છોકરો પછી છોકરી અને પછી છોકરો. એટલે 1, 2, 3 અને 4 છોકરા. એ જ રીતના 1, 2 અને 3 છોકરી કોઈ પણ સાથે આવતા નથી. તો શું કરી શકાય? આપણે કેટલી રીતે ગોઠવી શકાય તો આપણે લખવાનું કુલ ક્રમચયો. કુલ ક્રમચયો એટલે કેટલી રીતે ગોઠવી શકાય? તો 4b છે એટલે 4p4 અને 3g છે એટલે 3p3. અને જ્યારે 4p4 હોય, 3p3 હોય ત્યારે આપણે સીધું જ 4 ફેક્ટોરિયલ લખી દેવાના અને 3 ફેક્ટોરિયલ લખી દેવાના. 4 ફેક્ટોરિયલ એટલે શું? 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને પછી 3 નું 3 ગુણ્યા 2 ગુણ્યા 1. ફરીથી સમજાવું. પછી જે આપણે હતું એ 4p4 એટલે નીચે કેટલા છે? 4. તો 4 આંકડા ઉપર લખવાના એટલે 4 આંકડા આપણે લખી દીધા. એ જ રીતના ધારો કે 4p2 હોય તો આપણે 2 જ આંકડા લખવાના, 4 ને 3. 4p4 છે એટલે 4 આંકડા લખ્યા, 3p3 છે એટલે 3 આંકડા લખ્યા. એવું કરે તો પણ ચાલે. હવે ગુણાકાર કરી દેવાનો. એટલે 4 તાલી 12 દુ 24 અને 3 દુ 6. 24 ગુણ્યા 6 કરી દેવાના એટલે આપણો છેલ્લો જવાબ આવે 144. અને આ જ આપણો આખરી આન્સર રહે. એટલે આ પણ ખૂબ સરળ દાખલો ગણાવી શકાય. ચલો ત્યાર પછી 4 છોકરાઓ અને 3 છોકરીઓને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય કે કોઈ પણ 2 છોકરાઓ અને છોકરી એક સાથે ન આવે? ફરીથી એ જ દાખલો છે, આપણે આગળ ચાલીએ. એક ટેબલ પર આંકડાશાસ્ત્રના 6, નામાના 5, અંગ્રેજીના 4 જુદા જુદા પુસ્તકોને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી દરેક વિષયના પુસ્તકો એક સાથે જ આવે? આંકડાશાસ્ત્રના કેટલા છે? તો આંકડાશાસ્ત્રના પહેલા લખી દે. આંકડાશાસ્ત્રના 6 પુસ્તકો છે. 6 પુસ્તકો એટલે 6p6 એટલે એના 6 ફેક્ટોરિયલ કહેવાય. એ જ રીતના નામાના કેટલા છે? તો નામાના 5 પુસ્તકો છે. 5 પુસ્તકો એટલે 5p5 એટલે 5p5 એટલે 5 ફેક્ટોરિયલ. ત્યાર પછી અંગ્રેજીના કેટલા પુસ્તકો છે? તો અંગ્રેજીના 4 પુસ્તકો છે એટલે 4p4 એટલે 4 ફેક્ટોરિયલ. બસ દાખલો પૂરો થઈ જાય. એકદમ ઈઝી દાખલો આ કહેવાય. ઓકે, ચલો પહેલા શું કરવાનું છે? આપણે તો કુલ ક્રમચયો લખવાના છે. કુલ ક્રમચયો. ઓકે, તો પહેલા નામાના છે એટલે 6 ફેક્ટોરિયલ, પછી
સોરી પહેલા આંકડાશાસ્ત્ર 6, પછી નામું 5 અને પછી અંગ્રેજી 4 અને આ વિષય કેટલા છે 3 અને 3 તો સાથે આવવા જોઈએ એટલે એના ફરીથી 3 ફેક્ટોરિયલ લખવાના. હવે આ 3 ફેક્ટોરિયલ ક્યાંથી આવ્યા કે વિષય કેટલા 3 1 2 અને 3 અને 3 એ 3 સાથે આવવા જોઈએ એક સાથે જ આવે એના માટે આપણે 3 ફેક્ટોરિયલ લેવું પડે. પહેલું 6 ફેક્ટોરિયલ 6 ફેક્ટોરિયલ એટલે શું? 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 5 ફેક્ટોરિયલ એટલે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. આ 6 ફેક્ટોરિયલનું છે, આ 5 ફેક્ટોરિયલનું છે. એ જ રીતના હવે 4 ફેક્ટોરિયલ 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને પછી 3 ગુણ્યા 2 ગુણ્યા 1. એટલે આ બધું અલગ અલગ બતાવેલું છે. ચલો આ જે 6 50 30 30 120 ને 42 36 360 ને 720 આ 720 થયા. 5 ચોક 20 45 60 ને 60 ને 120 આના થયા 5 ફેક્ટોરિયલના. 4 ફેક્ટોરિયલ 44 12 12 24 અને 3 ફેક્ટોરિયલના 6. હવે આ દરેકનો ગુણાકાર કરી દેવાનો અને આ દરેકનો ગુણાકાર કરી દે એટલે આપણો જવાબ આવી જાય 1,24,41,200. આ બધાનો ગુણાકાર કરી દે એટલે આપણો એનો આન્સર આવી જાય. ફરીથી કહું છું આંકડાશાસ્ત્ર ના 6 ફેક્ટોરિયલ, નામાના 5 ફેક્ટોરિયલ, અંગ્રેજીના 4 ફેક્ટોરિયલ અને વિષય 3 છે એના 3 ફેક્ટોરિયલ. એ રીતે આપણે દાખલો ગણીશું. આગળ 3 8 0 7 6 એ બધા અંકોનો ઉપયોગ કરીને 5 અંકવાળી સંખ્યા બનાવી શકાય. તો પહેલા તો કુલ સંખ્યાઓ કેટલી બનવાની? તો કુલ સંખ્યાઓ આપણને આપેલી છે કેટલી 5 એટલે 5p5 એનો મતલબ કે 5 ફેક્ટોરિયલ અને 5 ફેક્ટોરિયલ એટલે શું આવે 120 આવે. પણ આની અંદર એક વસ્તુ એવી છે જેમાં તમે જોઈ શકો 3 8 0 7 અને 6. હવે આ 5 છે એમાંની 0 જે છે એ પ્રથમ સ્થાને તો નહીં જ આવે કે 0 ને જો પહેલા મૂકીએ આપણે 0 38 76 આવું લખીએ તો 0 વાળી સંખ્યા બને નહીં. એ તો 4 આંકડાની જ સંખ્યા કહેવાય. તો 4 આંકડાની એટલે 0 ને આપણે પહેલા આંકડામાંથી કાઢી નાખવો પડે. જો 0 ને કાઢી નાખીએ આપણે, જો 0 પ્રથમ સ્થાને આવે એટલે કે 0 પ્રથમ સ્થાને આવે તો કેટલી સંખ્યા વધે? તો સંખ્યા વધે ફક્ત ને 4 જ એટલે કે 4 અંકની સંખ્યા. 4 અંકની સંખ્યા એનો મતલબ કે 4p4 4p4 એટલે 4 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે કેટલા 24. આ જે છે એ આપણે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે 120 થાય છે. હવે આ 120 ની અંદર આ 24 આવી ગઈ તો 120 માંથી 24 કાઢી નાખવાની એટલે 5 અંકવાળી સંખ્યાઓ કેટલી બને એ લખવાનું 5 અંકવાળી સંખ્યા. એમાંથી 5 અંકવાળી સંખ્યા 120 આપણે ગણી પણ એમાંથી 4 અંકવાળી સંખ્યા કેટલી છે? 4 અંકવાળી સંખ્યા છે 24. એ 24 ને બાદ કરી દે. જો એમાંથી 24 ને બાદ કરી દે તો આપણો જે જવાબ આવે 96 એ છેલ્લો જવાબ કહેવાય. એટલે આ રીતે આપણે કરીએ તો આ દાખલો પણ ખૂબ સરળતાથી કરી શકીએ. આગળ ચાલીએ. ટની શબ્દના બધા જ અક્ષરોની કેટલી ગોઠવણી એવી હશે જેમાં સ્વર ભેગા ન આવે? સ્વર એટલે હું એ ઈ આઈ ઓ ને યુ આમાંથી સ્વર કયા છે? આમાં સ્વર છે એ અને આઈ. એ અને આઈ આ બે સાથે આવવા જોઈએ નહીં. આ બે સાથે નહીં આવવા જોઈએ. સમજો કે ટી પછી એન પછી એ ને પછી આઈ તો આ બે સાથે આવી ગયા ને ત્યારે જો આ બે સાથે આવી ગયા તો 2p2 ત્યાર પછી ફરીથી લખીએ આ જે છે એમાં આ બે અક્ષર થયા. આ બે અક્ષરના કેટલા? તો 2 અક્ષર 2 અને આ સાથે આવ્યા એટલે 1 એટલે આ જે છે આ બે જગ્યા બચી એટલે 2p2 અને આ જે છે બે હાથે અને આ એક જ સાથે આવ્યું એ એટલે કેટલા થયા? 3p3. સમજો શું કહેવા માંગુ છું એ. પહેલા તો આ બે સાથે નહીં આવે છે, બે માંથી કોઈ પણ એક એટલે આ બે સાથે સ્વર છે એનો 1 અને આ બે અક્ષર છે એનો 1 એટલે 2 અને આ 2p2 કેવી રીતના આવ્યા?
તો આ 2p2 એટલે આ બે હાથે અને આ બે હાથે તો જ આપણા જો કેમ કે તમે આવું બી કરો NPI તો પણ આ બે સાથે જ આવ્યા એટલે આ બી 2p2 જ કહેવાય. આવું લખો કે આવું લખો બંને સરખું જ છે. ઓકે, ચલો શરૂઆત કરીએ આપણે કેવી રીતે દાખલો ગણવાનો હોય તે. તો પહેલા આપણે લખવું પડે કુલ ક્રમચયો. કુલ ક્રમચયો. કુલ ક્રમચયોમાં પહેલા 3p3 કેમ કે પેલા બે સાથે નહીં આવવા જોઈએ. ઓકે, અને પછી 2p2 કેમ તો પેલા બે સાથે આવ્યા આ વાત કરીએ. એટલે આવા એક અક્ષર આ ને એક આ બીજો એવા બે સાથે આવવાના એટલે 2p2 એટલે 3p3 એટલે 3 ફેક્ટોરિયલ અને 2p2 એટલે 2 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલ 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને 2 ફેક્ટોરિયલ એટલે 2 ગુણ્યા 1 એટલે 3 દુ 6 અને 2 એકુ 2 એટલે એવી કેવી રીતની સંખ્યા બને તો 12 સંખ્યા બને. ફરીથી કહું છું PNAI આ બંને સ્વર છે. NTIA આ બે બી સ્વર છે એટલે આ બે જે છે સ્વર એ સ્વર વાળી જે છે એટલા માટે આપણે એને 2p2 લખેલા છે. 2p2 લખ્યા એનું કારણ જ આ છે. એટલે કુલ સંખ્યા કેટલી બનવાની તો પેલી બે સાથે નહીં એટલે 3p3 એ રીતે તમે દાખલો કરશો એટલે કોઈ મુશ્કેલી નહીં થાય. ત્યાર પછીનો જે દાખલો છે એ જોઈએ. મેંગો શબ્દના બધા જ અક્ષરોની કેટલી ગોઠવણી એવી હશે તેમાં સ્વર ભેગા ન આવે. સ્વર એટલે શું તો સ્વર છે એ અને ઓ આ બે સ્વર છે અને બે સાથે આવવા જોઈએ નહીં. ફરીથી વાત કરી પછી એ પ્રમાણે કે સ્વર ભેગા નહીં આવે તો સ્વર ભેગા કરીએ અને કેટલા લખવાના 2p2 પેલામાં બી એવું જ હતું ને એટલે આપણે 2p2 લીધેલા. બાકીની સંખ્યા કેટલી વધવાની બાકી જો પેલામાં કેટલી સંખ્યા હતી 3 આવું હતું. ઓકે, બે સાથે આવે તો 2p2 એટલે એક સંખ્યા આવી ગઈ એમાંની અને પછી બીજા 3 આંકડા વધે એટલે 3p3 લીધેલું. અહીંયા શું કર્યું આ 2p2 લીધું. હવે કેટલા સંખ્યા વધી 4 વધી એટલે 4p4 એટલે દાખલો પૂરો થઈ જાય. તો એ લખવાનું કુલ ક્રમચયો બરાબર. કુલ ક્રમચયો બરાબર શું કરીશું આપણે પહેલા લખીશું 4p4 અને પછી 2p2 4p4 એટલે 4 ફેક્ટોરિયલ અને 2p2 એટલે 2 ફેક્ટોરિયલ. 4p4 એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને 2 ગુણ્યા 1 એટલે 2 ફેક્ટોરિયલ. આ કેટલા થયા તો 24 અને 24 ગુણ્યા 2 એટલે કેટલા 48. આ 48 એવા છે જેમાં સ્વર સાથે ન આવે. આ કયા ક્રમચયો છે સ્વર સાથે ન આવે. ઓકે, સ્વર સાથે આવે આ આવે એવા છે સ્વર સાથે આવે. અને કુલ ક્રમચયો કેટલા થવાના તો કુલ ક્રમચયો થાય ધ્યાન આપજો. કુલ ક્રમચયો બરાબર 5 છે ને એટલે 5p5 એટલે કે 5 ફેક્ટોરિયલ અને 5 ફેક્ટોરિયલ એટલે 120 થાય. એટલે કુલ 120 માંથી સાથે કેટલા આવે 48. તો સાથે ન આવે તે આપણે શોધી શકવાનું. આપણે કરીએ સાથે ન આવે એટલે કે સ્વર સાથે ન આવે કેવી રીતના કરીશું તો 120 માંથી આ 48 ને બાદ કરીશું. ફરીથી કુલ ક્રમચય 120 મારી સાથે કેટલા આવે તો સાથે આવે એટલા સાથે આવે એ 48 આ સાથે આવે અને સાથે ન આવે પેલામાં ભેગા જ આવે એવું કીધેલું ને એટલે જ્યારે ભેગા જ આવે ત્યારે આપણે આ કરેલું એટલે આ સાથે આવે એની વાત છે. આ કુલ છે કુલ માંથી સાથે આવે ને સાથે નહીં આવે એટલે 120 માંથી 48 જાય તો 72 આપણો જવાબ આવે. એટલે આ પણ એકદમ સરળ કહેવાય. અયુગ્મ અંક અયુગ્મ સ્થાન પર જ આવે એટલે જે બેકી સંખ્યાનો આંકડો હોય એ બેકી સંખ્યાની જગ્યા પર જ આવે તેવી 1 2 3 4 3 2 1 ના બધા જ અંકનો ઉપયોગ કરીને કેટલી સંખ્યાઓ બનાવી શકાય એ આપણે જોવાનું. એટલે યુગ્મ અને અયુગ્મની વાત છે. એકી સંખ્યા અને બેકી સંખ્યાની આપણે વાત કરવાની છે. તો પહેલા જોઈએ 1 2 3 4 2 ને 1. અહીંયા આ બેકી સંખ્યા છે આ પણ બેકી સંખ્યા છે અને આ પણ બેકી સંખ્યા છે. પણ બેકી સંખ્યાની જગ્યા પર જ આવી જોઈએ. જો આપણે જગ્યા બનાવીએ આ 1 આ 2 ટોટલ કેટલા આંકડા છે 1 2 3 4 5 6 3 2 ને 1 અહીંયા પાછું 3 છે એ 3 બરાબર 3 4 1 2 3 4 5 6 7 5 6 ને 7 આ યુગ્મ કહેવાય એટલે કે બેકી જગ્યા. આ પણ યુગ્મ કહેવાય
અને આ પણ યુગ્મ કહેવાય. 1 2 3 4 5 ને 6. આ જે પહેલી છે એ અયુગ્મ કહેવાય, એટલે કે એકી સંખ્યા. ત્રીજી છે એ પણ અયુગ્મ કહેવાય, પણ અયુગ્મ કહેવાય. અને આ સાતમી પણ અયુગ્મ કહેવાય. બેકીની જગ્યા પર બેકી જ આવી જોઈએ, એટલે 2 બેકી છે. આ 4 આ બી બેકી છે, અને આ 2 આ પણ બેકી છે. એટલે આ બેકીની જગ્યા પર બેકી સંખ્યા આવી ગઈ. કેટલી સંખ્યા આવી? 3. તો કુલ સંખ્યા કેટલી છે? 2. કેમ કે એક તો અલગ જ છે ને, બંને બે વાર છે, એટલે ખરેખર આનું શું બને? 3p2. કેમ? કેમ 3p2? એટલે આપણે એવું લખીશું 3 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ. શું કરીશું? ટોટલ 3 સંખ્યા. આને આપણે ભૂલી જઈએ અત્યારે. ટોટલ સંખ્યા કેટલી છે? ટોટલ સંખ્યા છે, ફરીથી જોઈએ, ટોટલ સંખ્યા 3 છે આવી. અને આ અત્યારે આપણે રહેવા દે. ટોટલ સંખ્યા 3, 1 2 ને 3 એટલે ઉપર 3, અને 2 એકવાર રિપીટ થાય છે એટલે 2 ફેક્ટોરિયલ. ઓકે, આટલી વસ્તુ આપણે કરીશું. એ જ રીતના હવે બીજી સંખ્યા, એકી સંખ્યા કેટલી રહી? 1, પછી પાછા 3, પછી 3, અને પછી 1. આ એકી સંખ્યા છે. એકી સંખ્યા કેટલી? 4 છે. એટલે આ એકી સંખ્યા 4 છે, એટલે આપણે લખવાનું 4 ફેક્ટોરિયલ છેદમાં કેટલી વાર છે રિપીટ? તો 1 રિપીટ છે અને 3 પણ રિપીટ છે. 1 પણ રિપીટ છે અને 3 પણ રિપીટ છે. 2 વાર રિપીટ થયું છે. 1 2 વાર છે અને 3 પણ 2 વાર છે. એટલે આ રીતે આપણે લખીશું. ઓકે, હવે અયુગ્મ અંક અયુગ્મ સ્થાન પર આવે એ મુજબ સંખ્યાઓ બનાવવાના પ્રકાર. આપણને જે પૂછેલું છે એટલે ડાયરેક્ટ આપણે એવું લખી દેવાનું, કુલ ક્રમચયો જ લખી દેવાનું. કુલ ક્રમચયો, એ ક્રમચયો લખવાનું. બરાબર, કુલ ક્રમચયો લખજો. 3 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ અને 4 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલ એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 1, અને 2 ફેક્ટોરિયલ એટલે 2 ગુણ્યા 1. એ જ રીતના આમાં 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. એ જ રીતના અહીંયા 2 ગુણ્યા 1 અને 2 ગુણ્યા 1. ચલો, અહીંયા 2 2 ને આપણે કટ કરી નાખીએ એટલે 2 2 નીકળી ગયા, એટલે વધ્યા ફક્ત ને ફક્ત 3 છે. અહીંયા પણ 2 2 નીકળી ગયા, અને અહીંયા ફરીથી 2 નીકળી ગયા, એટલે 2 વધ્યા. એટલે અહીંયા વધ્યા 3 દુ 6. ખરેખર જવાબ આવે 6 ટાલી 18. આ આપણો આખરી આન્સર કહેવાય, એટલે કે છેલ્લો જવાબ કહેવાય. એટલે આ પણ ખૂબ અગત્યનો દાખલો છે. ત્યાર પછી આગળ ચાલીએ. રોલ્સ શબ્દના બધા જ અક્ષરોથી બનતી ગોઠવણીઓ ને ડોલ્સ શબ્દના બધા જ અક્ષરોથી બનતી ગોઠવણીઓનો ગુણોત્તર કેટલો થશે? રોલ્સમાં કેટલા શબ્દ છે? તો આપણે રોલ્સ લખીએ આ રીતના. રોલ્સની અંદર એલ જે જો એલ 2 વાર છે અને કુલ શબ્દ 5 છે, એટલે 5 છેદમાં 2 ફેક્ટોરિયલ આવું નક્કી થઈ ગયું. ઓકે, ત્યાર પછી ડોલ્સ જોઈએ. તો ડોલ્સમાં પણ તમે જોઈ શકો, ડોલ્સમાં 5 અક્ષર છે અને એલ 2 વાર છે, એટલે એ પણ 5/2 જ કહેવાય. તો રોલ્સ શબ્દની ગોઠવણી અને ડોલ્સ શબ્દની ગોઠવણી એટલે આપણે લખવાનું અહીંયા રોલ્સ શબ્દના અક્ષરોની ગોઠવણી, શબ્દના અક્ષરોની ગોઠવણી શું આવવાનું? 5 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ. 5 કેવી રીતના? કુલ 5 છે એટલે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને છેદમાં 2 ગુણ્યા 1. આ 2 2 ને કટ કરી નાખીએ તો 5 ચોક 20 20 40 60 આપણો જવાબ આવે. પણ આ તો ફક્ત કોનું છે? રોલ્સનું. સેમ વસ્તુ ડોલ્સમાં છે, એટલે ડોલ્સના બી બીજા કેટલા આવવાના? તો ડેલ્સના બી બીજા 60 આવે. એટલે આના પણ 60 અને આના પણ 60. એટલે જો આપણને ગુણોત્તર માગે તો ગુણોત્તર લખવાનું 1/1. કેમ એવું? કેમ કે 60/60 કરીએ તો જવાબ 1/1 આવે. ને આ રોલ્સનું જેવું કર્યું એવું જ તમારે ડોલ્સનું કરવાનું. હું સમયના આધારે વિડીયો લાંબો નહીં થાય એટલા માટે નથી બતાવતો. તમે આ બધી જ ગણતરી ડોલ્સમાં પણ બતાવવાની. આગળ ચાલીએ. એક બોક્સમાં 6 સ્ક્રૂ છે, જેમાં 2 સ્ક્રૂ ખામીવાળા છે. ટોટલ 6 સ્ક્રૂ 2 ખામીવાળા. એનો મતલબ કે ખામી રહિત કેટલા? જે ખામી વગરના 4 સ્ક્રૂ કહેવાય. આગળ આ બોક્સમાંથી ખામી રહિત 2 સ્ક્રૂ કેટલી રીતે પસંદ કરી શકાય? ખામી રહિત 2 સ્ક્રૂ પસંદ કરવાના છે, એટલે આપણે લખવાનું કુલ ક્રમચયો. કુલ ક્રમચયો ને લખવાનું 4C2. કેમ? ખામી વગરના 4 છે,
એટલે કે ખામી રહિત 4 છે અને એમાંથી 2 પસંદ કરવાના. સી આવ્યું એટલે 2 ગુણ્યા 1 નીચે અને ઉપર 2 આંકડા લખવાના 4 4 દુ 2 દુ 4 એટલે 2 ગુણ્યા 3 કરીએ એટલે આપણે 6 જવાબ આવી જાય. એટલે આ પણ એકદમ સરળ દાખલો કરાવી શકાય. ત્યાર પછીનો દાખલો છે બરાબર રીતે ચીપેલા 52 પત્તામાંથી 2 પત્તા રાણીના અથવા રાજાના કેટલી રીતે પસંદ કરી શકાય. કુલ પત્તા કેટલા છે 52. 52 માંથી 2 પત્તા પસંદ કરવાના છે. એટલે 2 પત્તા રાજાના હોય અથવા 2 પત્તા શું કીધેલું છે રાણીના હોય. 2 રાજાના અથવા 2 રાણીના અને અઠવા એટલે વત્તા કહેવાય. અઠવા એટલે શું કહેવાય વત્તા. એ લખવાનું કુલ ક્રમચયો. કુલ ક્રમચયો બરાબર. રાજાના 2 એટલે રાજા 4 આવે એમાંથી 2 ને વત્તા રાણી પણ 4 આવે એમાંથી 2 4 પી 2 4 પી 2 આ પી વાળું પસંદ કરવાના છે એટલે શું આવશે સી 4 સી 2 વત્તા 4 સી 2 2 છે એટલે 2 ગુણ્યા 1 ઉપર એટલા જ આંકડા લખવાના 4 3 એટલે વત્તા પછી 4 ગુણ્યા 3 નીચે 2 ગુણ્યા 1 2 2 નીકળી જાય એટલે 2 દુ 4 2 દુ 4 3 દુ 6 વત્તા 6 એટલે છેલ્લો જવાબ આવે 12. એટલો જવાબ આવે 12. તો ફટાફટ ચાલી છે કારણ કે ઝડપથી પૂરું કરવાનું છે એટલા માટે તમે વિડીયોને ફરીથી જોઈ લેજો એટલે તમને ક્લિયર થઈ જશે. બરાબર રીતે ચીપેલા 52 પત્તામાંથી 3 પત્તા એક જ રંગના હોય. એક જ રંગના 2 જ રંગ આવે. લાલ રંગ આવે અને બીજો એક કાળો રંગ આવે. બરાબર. પટ્ટા 4 પ્રકારના આવે. પ્રકાર કેટલા આવે તો પ્રકાર આવે 4. પ્રકાર 4 આવે. રંગ કેટલો આવે તો રંગ ફક્ત 2 જ આવે લાલ અને કાળો. એટલે લાલ રંગના 13 કાળીના 13 ત્યાર પછી હલ્દીના 13 આ બંને કાળો રંગ જ આવે. ત્યાર પછી ચોકટ અથવા ચરકટ તમે કે એના 13 અને લાલ એના 13 પણ એ કલર તો બધો કેવો આવે લાલ જ આવે. એટલે રંગ કે તો 26 લેવાના અને એમાંથી પસંદ કેટલા કરવાના 3. એટલે લખવાનું કુલ ક્રમચયો બરાબર કુલ ક્રમચયો બરાબર 26 થી 3 અથવા કે 3 તો લાલના હોય અથવા 3 કાળીના હોય. 3 સી 2 એક નીચે લખી દેવાનું વત્તા ફરીથી નીચે લખી દેવાનું 3 સી 2 એટલે કે 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે ઉપર 3 આંકડા 26 25 24 26 25 24 8 તાળી 24 અને 13 દુ 26 ફરીથી 8 તાળી 24 અને 13 દુ 26 પહેલા 13 25 અને 8 નો ગુણાકાર કરવાનો. 13 25 અને 8 નો ગુણાકાર કરીએ એટલે 2600 થાય ને આ બાજુ પર 13 25 અને 8 નો ગુણાકાર કરીએ એટલે એ પણ 2600 થાય. એવી રીતના 25 અથવા 200 200 ગુણ્યા 13 25 અથવા 200 200 ગુણ્યા 13 એટલે 26 26 5200 આપણો જવાબ આવે ને આ જ આપણો ફાઇનલ આન્સર કહેવાય. છેલ્લો આપણો આન્સર કહેવાય. જો આપણા 3 દાખલાઓ છે એટલે એ 3 દાખલાઓ પર સરળ છે એ પણ આપણે જોઈ લઈએ. 2x + 3y નો ઘનનું વિસ્તરણ કરવાનું છે. ઘન છે એ 3 છે 3 એટલે 3c0. જો દાખલાની શરૂઆત ક્યાંથી કોણથી જોજો અમારે શરૂઆત આ રીતે કરવાની. પહેલા 3c0 ઓકે પછી 3c1 અને પછી 3c2. પહેલું પદ છે એને 0 3 થી ચાલુ કરવાનું એટલે 2x ની 3 ઘાત અને 3y ની 0 ઘાત. એ જ રીતના હવે 3c1 હવે 2x છે એની 1 ઘાત ઘટાડવાની એટલે 2 થઈ ગઈ એટલે 3y છે એની 0 હતી 1 ઘાત વધારી દેવાની એટલે 1 થઈ ગઈ. હવે 3c2 2x ની 1 ઘાત ઘટાડવાની એટલે 1 થઈ ગઈ અને 3y ની 1 ઘાત વધારવાની એટલે 2 થઈ. એટલે છેલ્લું 3c3 ફરીથી 2x ની 1 ઘાત ઘટાડવાની એટલે 0 થઈ ગયું અને 3y ની 1 ઘાત વધારવાની એટલે 3 થઈ. હવે 3c0 3c0 કરે એટલે કેટલા થાય 3c0 ખાસ ધ્યાન આપજો
બહુ અગત્યનો દાખલો છે એટલા માટે તમને કહું છું. ફરીથી આપણે શું કરવાનું? 3C0 એટલે એનો 1 થાય. 2 નો ઘન એટલે 8x નો ઘન કહેવાય અને આ પણ 1 જ થાય. વત્તા અને અલગ બતાવી દઈએ આપણે. આ અલગ 3C1 એટલે 3 જ થાય. 2 નો વર્ગ એટલે 4x નો વર્ગ અને 3y અને અલગ બતાવી દેવાનું. 3C2 એટલે કેટલા થાય? આ 3 ગુણ્યા 2 અને નીચે 2 ગુણ્યા 1 એટલે કેટલા થાય? 3 થાય. એટલે અહીં લખવાના 3, અહીંયા લખવાના 2x અને 3 નો વર્ગ 9y નો વર્ગ કહેવાય. છેલ્લું 3C3 એટલે બધું જ ઉડી જાય એટલે 1 જ કહેવાય. 2x ની 0 ઘાત એટલે 1 જ કહેવાય અને 27y નો ઘન. કેમ? 3 નો ઘન 27 થાય. હવે આ બધાનો ગુણાકાર એટલે 8x નો ઘન વત્તા આ બધાનો ગુણાકાર 3 ચોક 12 અને 12 તાલી 36 એટલે 36x નો વર્ગ અને y. આ બધાનો ગુણાકાર 9 3 દુ 6 અને 9 છંગ 54 એટલે 54x એક જ વાર છે અને y નો વર્ગ છે. એટલે છેલ્લું 27 અને પછી કઈ જ નથી એટલે y નો ઘન. એટલે આ આપણો છેલ્લો જવાબ આવે. તમારે ખાસ ધ્યાન આપવાનું છે કેવી રીતે કરવાનું છે. ફરીથી એકવાર જોઈ લેજો. હજુ એકાદ બે દાખલા જોઈએ એટલે તમને વધારે ક્લિયર થશે. જોઈએ પહેલું ફરીથી મેં તમને કીધું એ પ્રમાણે 3C0 થી ચાલુ કરવાનું. પહેલું જે પદ છે એનો ઘન અને જે બીજું પદ છે એની 0 ઘાત. ઓકે, અહીંયાથી આપણે શરૂઆત કરવાની. પહેલા ઓછા છે એટલે ઓછા, પછી એક પદ વત્તા એક ઓછા, ઓછા એક વત્તા એ રીતે લખવાનું. 3C1 છે, ફરીથી x ની 1 ઘાત ઘટાડવાની અને 1/x ની 1 ઘાત વધારવાની. હવે વત્તા લખવાનું. 3C2 લખવાના, x ની 1 ઘાત ઘટાડવાની અને 1/x ની 1 ઘાત વધારવાની. શું લખવાનું? 3C3. એમાં શું કરવાનું? 1 ઘાત ઘટાડવાની એટલે x ની 0 ઘાત અને 1/x ની 3 ઘાત. એ પૂરું. આટલા પદ આવે. 3C0 એટલે 1 કહેવાય, x ની 3 ઘાત અને કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1 જ કહેવાય. 3C1 એટલે 3 કહેવાય, x નો વર્ગ અને 1/x વત્તા 3C2 એટલે 3 જ કહેવાય, 1x અને 1/x નો વર્ગ વત્તા 3C1 3 એટલે 1 જ કહેવાય, x ની 0 ઘાત એટલે 1 જ કહેવાય અને 1/x નો ઘન. હવે શું કરવાનું તે જોજો. અહીંયા x નો ઘન ઓછા અહીંયાથી 1x ઉડી જાય એટલે ઉપર એક જ x વધે એટલે 3x થશે. કેટલા થશે? 3x. ફરીથી અહીંયા 1x ઉડી જશે એટલે નીચે 1x વધશે એટલે લખવાનું વત્તા 3/x અને ફરીથી ઓછા. જો ઓછા વત્તા અહીંયા ઓછાની નિશાની આવશે. આપણે નિશાની પછી ભૂલી ગયા. 1 વત્તા ઓછા એ રીતના લખવાની આવશે. એટલે અહીંયા ઓછા આવશે અને 1/x નો ઘન. અને આ આપણો ફાઇનલ કે છેલ્લો આન્સર જવાબ આવશે. અને આ રીતે દાખલા ગણો તો કોઈ મુશ્કેલી થવાની નથી. હવે છેલ્લો દાખલો છે. આ દાખલો પણ સમજજો. આમાં 5 પદ લખવાના છે. કેટલા પદ? 5 પદ. એટલે પહેલા 5C0 થી ચાલુ કરવાનું. એમાં પહેલું પદ y છે એની 5 ઘાત અને k છે એની 0 ઘાત. પછી 5C1 લખવાનો, y ની 4 ઘાત અને k ની 1 ઘાત. પછી 5C2 લખવાના, y ની 1 ઘાત ઘટાડવાની અને k ની 1 ઘાત વધારવાની. પછી 5C3 લખવાના, y ની 1 ઘાત ઘટાડવાની અને k ની 1 ઘાત વધારવાની. પછી 5C4 લખવાના, y ની 1 ઘાત ઘટાડવાની અને k ની 1 ઘાત વધારવાની. એટલે છેલ્લે 5C5 લખવાના, y ની ઘાત ઘટીને 0 થઈ ગઈ અને k ની હાઈએસ્ટ વેલ્યુ એટલે કે મેક્સિમમ 5 જે થઈ ગઈ. 5C0 એટલે 1, y ની 5 ઘાત અને કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે કેટલા કહેવાય? 1 જ કહેવાય. ત્યાર પછી 5C1 એટલે 5 કહેવાય, y ની 4 અને k. ત્યાર પછી 5C2 એટલે 5 ગુણ્યા 4 અને નીચે 2 ગુણ્યા 1 એટલે કેટલા થવાના? તો 10 થાય. એટલે અહીંયા લખવાના 10 y નો ઘન અને k નો વર્ગ. પછી 5C3 એટલે ઉપર 3 આંકડા 5 4 3
અને નીચે 3 ગુણ્યા 2 ગુણ્યા 1 આ 3 3 નીકળી જાય 2 દુ 4 એટલે એમાં પણ કેટલા આવે 10,000 એટલે અહીંયા પણ લખવાના 10 ગુણ્યા y નો વર્ગ ગુણ્યા k ની 3 ત્યાર પછી 5 થી 4 એટલે બધું જ ઉડી જાય ખાલી 5 જ વધે એટલે y અને k ની 4 5 થી 5 એટલે બધું જ નીકળી જાય એક જ વધે y ની 0 અને k ની 5 ઘાત y ની 0 એટલે એક જ લખી દે આપણે 5 ઘાત લખી દે ચલો હવે બધાનો ગુણાકાર કરી દે એટલે પહેલામાં તો ખાલી y ની 5 જ વધે વત્તા બીજામાં 5 વધે ખરી પણ y ની 4 ઘાત છે એટલે 5 y ની 4 અને પાછળ k પછી 10 y નો ઘન અને k નો વર્ગ પછી 10 y નો વર્ગ અને k નો ઘન પછી 5 y અને k ની 4 ઘાત અને પછી ખાલી k ની 5 ઘાત આ રીતે આ દાખલો પણ એકદમ સરળતાથી થઈ જાય ફક્ત કેવી રીતે દાખલો ગણેલો છે ને એકવાર જોઈ લેજો એટલે તમને બધું ક્લિયર થઈ જશે હવે જ્યારે નેક્સ્ટ ટાઈમ મળીશું ને ત્યારે આપણે સેક્શન ડી જે બાકી છે એ જોઈ લેશું જે સ્ટેટ આપણું કવર થઈ જાય કારણ કે આપણું જે 7મું ચેપ્ટર 8મું ચેપ્ટર અને 9મું ચેપ્ટર એના તો ઓલરેડી આપણા વિડીયો આપણી ચેનલ પર અપલોડ છે એટલે હવેથી એક જ વિડીયો આવશે અને એ આવશે ડી વિભાગનો અને ત્યાર પછી એકાઉન્ટના જે ચેપ્ટર્સ બાકી છે એના વિડીયો આપણે અપલોડ કરીશું આભાર